આ તરફ રાજકોટ કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી। જિલ્લા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને ડ્રગ્સ મામલે પોલીસ અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી। મેડિકલ સ્ટોર્સને પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન વેચવાના આદેશો હાલમાં અપાયા છે। પુલોની તાત્કાલિક ચકાસણીના આદેશો પણ અપાયા। પ્રી મોન્સૂન તૈયારીઓ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરવામાં આવી છે। તો લોકમેળા માટે રાઇડર્સ સંચાલકોની છેલ્લી તક। આજે ફોર્મ ન ઉપાડે તો પ્લાન બી અમલમાં મૂકવામાં આવશે તેવો હુકમ પણ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે પુલોની તાત્કાલિક ચકાસણીના આદેશો આપવામાં આવ્યા છે। આ સાથે જ મેડિકલ સ્ટોર્સને પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન વેચવા માટે પણ આદેશો અપાવવામાં આવ્યા છે। ડીસીપી સાહેબ સાથે લો એન્ડ ઓર્ડરની મીટિંગ લેવામાં આવી છે। જિલ્લામાં લો એન્ડ ઓર્ડરની સમીક્ષા કરવામાં આવી છે અને યોગ્ય ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યા છે। લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જોતા અત્યારે જે રિવ્યુ થયું છે આમાં એક સંતોષજનક પરિસ્થિતિ છે। ડિસ્ટ્રિક્ટમાં નાર્કોટિક્સ કંટ્રોલની પણ મીટિંગ લેવામાં આવી છે અને નાર્કોટિક્સ કંટ્રોલમાં ખાસ કરીને જેટલા પણ નાર્કોટિક્સ સબસ્ટેન્સ જે છે, ખાસ કરીને અત્યારે જે એમડી નામક ડ્રગ્સ મેફેડ્રીનનો જે પ્રચલન થઈ રહ્યો છે અને બીજા પણ નાર્કોટિક્સના જે ઓવર ધ કાઉન્ટર સેલ થાય છે, આપણી કોડીન હોય અથવા એલ્પ્રાઝોલામ જે હોય, આમાં અમુક કેસીસમાં કોઈ વગર પ્રેસ્ક્રિપ્શન સેલ નહીં થાય આને માટે સૂચના આપવામાં આવી છે। પોલીસ, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર, ડ્રગ ઇન્સ્પેક્ટર આ તમામને સૂચના આપવામાં આવી છે કે સ્કૂલ્સ અને કોલેજીસના આજુબાજુના ખાસ કરીને જે પણ મેડિકલ સ્ટોર હોય, પાન ગલ્લા હોય, ત્યાં આ કોઈ પ્રકારનો વેચાણ થતો હોય તો આના ઉપર ખાસ તકેદારી રાખે અને જરૂરત મુજબ પગલાં લેવામાં આવે। ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રિક્ટ લેવલ વેલ્યુએશન કમિટીની પણ એક મિટિંગ રાખવામાં આવી છે। આમાં 10 જેવા કેસીસનું વેલ્યુએશન પણ કરવામાં આવ્યું છે। એક એગ્રીસ્ટેક સર્વેનો એક મીટિંગ રાખવામાં આવી છે। એગ્રીસ્ટેક સર્વે મુજબ આવનારી 15 ઓગસ્ટ પછી આખા જિલ્લામાં તમામ જેટલા પણ ખેતીના સર્વે નંબર છે, આ તમામ ખેતીના સર્વે નંબરના ઉપર તંત્રના સર્વે દ્વારા આની એક એપ મારફત આનું જે કઈ ફસલ આજની તારીખમાં છે આનું સર્વે થશે અને આના મુજબ આપણને ખબર પડશે કે આખા ડિસ્ટ્રિક્ટમાં કઈ ફસલનો કેટલો વાવેતર છે અને આ વાવેતર અનુસાંગિક અમુક પછી કોઈ પણ બીજા ઇસ્યુઝ ડેવલપ થતા હોય તો આને પણ આપણે સારી રીતે એક સાયન્ટિફિક વેમાં સ્ટેટિસ્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે સ્ટડી કરી શકીશું, આના ઉપર નિર્ણય લઈ શકીશું। રેવન્યુના લગભગ 30 જેવા કેસીસનો નિકાલ કરવામાં આવ્યો છે, જે સૌથી જૂના કેસીસ છે। વર્ષ 2011, 2018, 2020, 2021 ખૂબ જૂના કેસીસ છે, આને અત્યારે હાથ ઉપર લેવામાં આવી રહ્યા છે અને આનો ઝડપથી કેવી રીતે આપણે નિકાલ કરી શકીએ આને પ્રાયોરિટી આપવામાં આવી છે।